આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામિત, કુંકણા સહિત વસાવા બોલી બોલવામાં આવે છે. ત્યારે તાપી નદી તેમજ નર્મદા નદીના ખીણ પ્રદેશમાં વસાવા બોલી બોલવામાં આવે છે. વસાવા બોલીનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે, પરંતુ આદિવાસીઓ પૈકીના વસાવા જાતિના લોકોની પરાપૂર્વથી સામાજિક વ્યવહારમાં વપરાતી પરંપરાગત બોલી છે. આ બોલીમાં તેમાં થોડાક શબ્દો ગુજરાતી ભાષા જેવા તથા થોડા શબ્દો સંસ્કૃત તથા મરાઠી ભાષા જેવા હોય છે. પોતાની સંસ્કૃતિ જાળવવા માટે જે પરંપરા છે, વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરા છે, એ જાળવવા માટે પણ અહીંયાનો જે જનજાતિ સમાજ છે એ જ્યારે પોતે સમાજના લોકો સાથે મળતા હોય કે પોતાના વિસ્તારમાં મળતા હોય તો આ પારંપરિક બોલી, એમની પોતાની લોકલ બોલી કે જનજાતિ બોલી એનો મહત્વંશે ઉપયોગ કરતા હોય છે. પ્રકૃતિની પૂજા કરે, જેમાં ધરતી માતા આવે, ઝાડ આવે, પથ્થર આવે, પથ્થરને પણ દેવ તરીકે પૂજે. આવો ભોળો સમાજ આ આદિવાસી સંસ્કૃતિથી વળેલો અને આદિવાસી સમાજ હર હંમેશ પોતાની ભાષા જ્યારે જરૂર જણાય ત્યારે એને ભેગા થાય ત્યારે ઉપયોગમાં લે છે અને પોતાની ભાષામાં જ વાત કરી ભાષાની ગરિમા જાળવી અને દરેક વ્યક્તિ ભાષામાં જ એકબીજા સાથે સંવાદ કરી અને વ્યવહાર કરતા હોય છે. અમારા જિલ્લામાં 5 તાલુકા આવેલા છે. 5 તાલુકામાં અલગ ભાષાનો ઉપયોગ થઈ રહી છે, પણ આ ભાષાની એટલી મીઠાશ છે કે આજે અમારે એ ભાષાને લીધે સંયુક્ત કુટુંબો, આજે બી અમારે ત્યાં આદિવાસી સમુદાયમાં સંયુક્ત કુટુંબો છે.